સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓની હાલત કફોડી બની છે। એક બે નહીં પરંતુ 500 જેટલા થેલેસેમિયા પીડિત બાળકો દવા અને જરૂરી એલઆર ફિલ્ટર બેગની અછત વચ્ચે રઝળી રહ્યા હોવાના આક્ષેપો થયા છે। આ તકે વાત કરીએ તો આજ રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી થેલેસેમિયાના દર્દીઓ માટે જરૂરી દવા, ઇન્જેક્શન અને એલઆર ફિલ્ટર બેગ ઉપલબ્ધ ન હોવાનો દર્દીઓના ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સાથે દવાઓ હોસ્પિટલોમાંથી ન મળતી હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને બહારથી દવા ખરીદવી પડી રહી હતી અને તેના માટે દર મહિને 18,000 થી 20,000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોવાનો દર્દીઓને દાવો છે। આ સમગ્ર મામલે આજે થેલેસેમિયાના દર્દીઓ અને તેમના વાલીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવ્યો હતો। પરંતુ આ વિરોધમાં સૌથી અનોખી વાત એ છે કે તંત્રની આંખ ઉગાડવા અને થેલેસેમિયાથી પીડાતા બાળકોના ચહેરા પર સ્મિત લાવવા જાગૃત નાગરિક કાના કુબાવતે ચાર્લી ચેપ્લિનનો વેશ ધારણ કરીને વિરોધ નોંધાવ્યો। એક તરફ હોસ્પિટલમાં દવા, બેગ અને બેગની અછતનો મુદ્દો તો બીજી તરફ દર્દીઓના વાલીઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સિવિલ તંત્ર તરફથી યોગ્ય જવાબ આપવામાં આવતો નથી। મહત્વની વાત તો એ પણ છે કે દાતાઓ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે એલઆર મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોવા છતાં એલઆર ફિલ્ટર બેગની વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ છે। હવે સવાલ એ છે કે થેલેસેમિયા જેવા ગંભીર રોગ સામે લડી રહેલા 500 જેટલા બાળકોને જો જરૂરી દવા અને સારવારની સામગ્રી માટે બહાર દોડવું પડે તો જવાબદાર કોણ? વાલીઓની માંગ છે કે સિવિલ હોસ્પિટલ તંત્ર અને સરકાર તાત્કાલિક ધોરણે થેલેસેમિયાની જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને એલઆર ફિલ્ટર બેગની પૂરતી વ્યવસ્થા કરે જેથી બાળકોની સારવારમાં કોઈ અડચણ ન આવે અને ગરીબ પરિવારો પર આર્થિક બોજ ન પડે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ચાર્લી ચેપ્લિન બનીને કરાયેલા અનોખા વિરોધ બાદ સિવિલ તંત્રની આંખ ક્યારે ખુલે છે અને 500 બાળકોની સારવાર માટે ક્યારે તાત્કાલિક વ્યવસ્થા શરૂ કરાય છે। રાજકોટમાં થેલેસેમિયાના બાળકોને અપૂરતી દવા અને જે બેગ નથી મળી રહી તેને લઈ આજે કહેવાય જાગૃત નાગરિક દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તે જોઈ રહ્યા છો કે રાજકોટમાં એક કહેવાય જાગૃત નાગરિક છે જે ગૌરક્ષક પણ છે તે અત્યારે જે કહેવાય કે ચાર્લી ચેપ્લિન બનીને થેલેસેમિયાના બાળકોને સાથે રાખી સિવિલ તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। અલગ અલગ જે કહેવાય કે પ્લે કાર્ડ સાથે રાખી થેલેસેમિયાના બાળકોને સાથે રાખી આ જે કહેવાય અત્યારે વિરોધ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે તે જાગૃત નાગરિક છે તેની સાથે વાત કરીશું। જે આપણે વિરોધ કરી રહ્યા છો થેલેસેમિયાના બાળકોને સાથે રાખી શું મુખ્ય માગણી છે? આજ રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે દવા, ઇન્જેક્શન અને એલઆર બેગ માટેની રજૂઆત છે। કેમ કે થેલેસેમિયાના બાળકો જે 500 બાળકો છે તેની માટે હું ચાર્લી ચેપ્લિન બન્યો છું। કેમ કે તંત્ર એને બહુ દુઃખી કર્યા છે છોકરાઓને, એટલે એની માટે જે છોકરા રાજી થાય એની માટે હું આ પાત્ર મેં ભજવ્યું છે। મારું નામ છે કાનાભાઈ કુબાવત અને સાથે સાથે હું એ જ માંગ કરી રહ્યો છું કે દવા, ઇન્જેક્શન અને એલઆર બેગ સિવિલ હોસ્પિટલમાં મૂકવામાં આવે જેથી કરીને વાંધો ન આવે છોકરાઓને। આજે 18,000 થી 20,000 રૂપિયાના ઇન્જેક્શન દર મહિને આવે છે, દવાનો ખર્ચો એટલો હોય છે, તો આમાં છોકરા જાય તો ક્યાં જાય? ગરીબ અને મધ્યમ વર્ગના મોસ્ટ ઓફલી ગરીબ વર્ગના બાળકો હોય છે ત્યારે સિવિલ તંત્રને આ બાબતે ક્યારે અગાઉ રજૂઆત કરી હતી? હા, અગાઉ રજૂઆત છોકરા કરવા ગયા હતા, સાથે અમારા મિત્ર સાથે ગ્રુપ સાથે છે બડા બજરંગ ફાઉન્ડેશન, તેઓ પણ ગયા હતા। તેઓમાં વાત અમને જાણવા મળી કે આ અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ એમ કહે છે કે તમારે જવું હોય તો તમે ગાંધીનગર જાઓ, અહીંયા તમારું કંઈ નહીં થાય। તો હું એ જ કહેવા માંગુ કે તમે વહી જાઓ અને ખુરશી ખાલી કરો, કેમ કે છોકરા ક્યાં જાય? ગાંધીનગર જાય તો શું કરે? એટલે તમારી વ્યવસ્થા તમારે કરવાની છે, સરકાર હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે દવા મુકાવો, ઇન્જેક્શન મુકાવો અને આવી રીતે આ બધું જે એલઆર બેગ ને એ બધું હોય, કેમ કે છોકરાઓને રિએક્શન પણ એટલું આવતું હોય છે, તો આ ન આવે। એટલે આમાં હું જ વિનંતી કરું છું, પ્રેસ હોય, પોલીસ હોય કે પછી સરકાર હોય, બધાને હું વિનંતી કરું છું કે છોકરાઓ માટે તમે આગળ આવો। દર મહિને 18,000 થી 20,000 રૂપિયાના બોક્સના, ઇન્જેક્શનના એના બધાના ખર્ચા છે, એટલે હરેક વ્યક્તિ ન ભોગી શકે, એટલે તમે આમ આગળ આવો। રાજકોટના જે કહેવાય જાગૃત નાગરિક કાનાભાઈ કુબાવત જેમની ઇન્ટરવ્યુ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે થેલેસેમિયાના બાળકો હોય છે ત્યારે એલઆર બેગ, ઇન્જેક્શન, દવાનો 18,000 રૂપિયાનો ખર્ચો થાય છે, પણ સિવિલમાં ક્યાંક ને ક્યાંક આ જે દવા છે તે મફત મળે છે, પણ હાલ અત્યારે જે કહેવાય દવા મફત નથી મળી રહી, સ્ટોક અપૂરતો હોવાને કારણે અત્યારે બાળકોને જે હાલાકીનો સામનો કરવો પડે છે। સરકારને જગાડવા માટે અત્યારે આ જે વ્યક્તિ છે તે ચાર્લી ચેપ્લિન બની સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે અને જે દવાનો સ્ટોક પૂરતો કરવામાં આવે તેની હાલ માંગ કરી રહ્યા છે।